રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 6:30 જેવું, અને આપણે અત્યારે જઈશું જીરું ઉપાડવા. આજે કાલે કરતાં થોડુંક મોડું થઈ ગયું, હજી હદિયારું થવા માંડ્યું. કાલે આપણે અંધારું હતું ને અવતાર્યા હતા. જો આજે કંઈક થોડું હદિયારું થઈ ગયું, આમ ઝાંખું દેખાવા માંડ્યું હોય. હાલ બાજુ જો ઉપાડવાનું ચાલુ કરી દીધું, બત્તી થાય અહીંયા. તો એ હજી દેખાતું જ નહીં, બત્તી તો રાખવી પડશે. આ બત્તી પડી એ થોડુંક ઉપાડવાનું છે, થોડાક કેરા તો એ ઉપાડ લે. જો અત્યારે ટાઈમ થયો છે 8 જેવું, અને આપણે 6-7 કેરા આ બાજુ લઈ લીધા છે. જો એક આટલી વાર લીધા છે 6-7 કેરા. કાલે 7-8 કેરા જેવું કાલે લીધું હતું ઓલી બાજુ. અને આલી બાજુ પાછું લીલું આવી જાય જાજુ. ઓલી બાજુ પર થોડામાં હુકવું છે ને અમુકમાં લીલું છે. અત્યારે આપણે જવું છે ભેહું દોવા. ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો છે, અને આપણે ભેહું દોઈને દૂધ ભરીને પછી જવાનું છે આપણે ઓલી વાડીએ. એ વાડીએ આપણે જીરાની દવા અહીંયા લાવ્યા હતા, એટલે અહીંયા પડી, એટલે અહીંયા છાંટવાની છે આજ. એટલે કીધું દવા દઈ આવી, દૂધ ભરીને ડાયરેક્ટ વ્યા જઈશ ઓલી વાડીએ. દવા દઈને કીધું આવતા રહી. અને પછી આપણે કરવાનું છે આજે ઓલી બાજુ બાજરામાં જાહેરમાં પાણી ચાલુ. ઓલી બાજુ મસ્ત મજાના સુરત દાદા ઉગી ગયા છે. અત્યારનું કંઈક વાતાવરણ જોવું છે. તો હાલો ભેહું દઈ આવી. જો આપણે અહીંયા છીએ અત્યારે આ બીજી વાડીએ. ત્યાં આપણે જીરાની દવા દેવા આવ્યા હતા. જીરાની દવા આપણે ઓલી વાડીએ 1-2 દિવસ લાવેલી પડી હતી. આપણે જે બાજરાની દવા લાવ્યા ને તે ભેગી લાવ્યા હતા. અહીંયા આપણે દેવાનો ટાઈમ કંઈ મળ્યો નહોતો, એટલે કીધું આજ બી આવી, આજ દવા છાંટવાની છે. એટલે દૂધ ભરીને ડાયરેક્ટ આપણે વ્યા હતા આ બાજુ વાડીએ. અત્યારે ટાઈમ થયો છે 10:30 જેવું, ને આપણે અત્યારે જીરામાં આંટો મારવા નથી જવું. આપણે ઓલી વાડીએ હાલે છે બાજરામાં પાણી, એટલે આપણે હવે નીકળી જઈએ ઓલી વાડી બાજુ. અહીંયા જો એડા જ્યાં ઢોરવાના પીડા આપણે નૈણાથી જે મોયલા હતા એ ઢગો કરીને તેથી ગયા હતા. હાલો ઓલી વાડીએ જઈ. આપણે જો ઓલી વાડીએથી આવતા રહ્યા છીએ અત્યારે આ વાડીએ દવા દઈને. અહીંયા આપણે ખાલી દવા જ દેવાની દઈને વ્યા. અને અત્યારે આપણે કરી દીધું છે આ બાજુ બાજરામાં જાહેરમાં પાણી ચાલુ. એમાં અડધી આઢડી જેવું જ પી ગયું છે. અહીંથી આટલું બાકી છે, પછી ઓલી બાજુ બાજરો એટલો બાકી છે. જ્યાં પાણી હાલે ને થી ઓલી બાજુનો બાજરો એ પાવાનો છે. એટલે આજ તો લગભગ હાન પીડે તો પી જશે. પણ આપણે એ આ બાજુનો આપણે ભાગમાં જીરું આવ્યું ને એમાં થોડુંક શૂટિંગ કર્યું હતું.
એ આપણે સાઈડમાં આમાં આ જ વિડીયોમાં મૂકી દઈશું કેવું જીરું છે. એ જીરામાં આપણે એક પાણીની ખેંચ રહી ગઈ હતી, એટલે જે મોયલા ફાલનું હતું ને એ બધું પાકી જશે. અને વાયેલો ફાલ છે એ એટલો તેલ જાય છે, એ કાચું વળી જાય છે. એ જીરું આપણે સારું છે. જો અત્યારે ટાઈમ થયો છે 6 જેવું, અને આપણે આ બાજુ આવ્યા હતા જીરા બાજુ આંટો મારવા. જે આપણે જીરું ઉપાડ્યું હતું ને એના શેરા બનાવ્યા હતા, આવા કંઈક બનાવ્યા છે. 6-7 બન્યા છે હજી તો. આ બાજુ હતું પારું એટલે એવું ખાસ છે નહીં જીરું. જો આલી બાજુ આવું સુકાઈ ગયો. હવે આ એક આઠડીમાં તો વધારે છે, ઓલી બાજુ બધી પાછું લીલું છે. અને એક આપણે સાઈડ ઓલા ખૂણામાં અહીંયા 2-3 આઠડીમાં સુકાઈ ગયું. એટલે કાલે તો લગભગ એ બાજુ ઉપાડવા જવાનું થાય છે. આ બાજુ હજી લીલું છે થોડું થોડું. મોબાઈલમાં તમને સૂકું લાગે છે, અમુક છોડવા ઝાઝા લીલા. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? જો આજે છે બીજો દિવસ, અને આજે આપણે જીરું ઉપાડવા ગયા હતા ઓલા ખૂણા બાજુ. એલી બાજુ સૂકું હતું એટલે ઉપાડ્યું. અને અત્યારે જઈ છીએ આપણે વેડીએ, કેમ કે હવે ભેંસું દોવાનો ટાઈમ થઈ ગયો છે. એલી બાજુ મસ્ત મજાના સુરજ દાદા ઉગી ગયા છે. તો ભેંસું દોઈ આવી, અને પછી આ બાજુ 6-7 કેરા જેવું હુકાણું છે. પછી મોડા ઘડી કરીને આવી, પછી ઉપાડ લઈ ભેંસું દોઈને દૂધ ભરીને પછી આવી એટલે એટલું ઉપાડ લઈ. ઓલી બાજુ ગયા હતા પણ એ બાજુ હજી ખાસ હુકાણું નથી. 2-4 કેરા જેવું હુકાણું હતું, એ ઉપાડતા આવ્યા એટલું લઈ લીધું છે. તો હવે ભેંસું દોઈ આવી. ઓલી બાજુ જો ઘઉંમાં હુકારો આવી ગયો, હુકાવા મહિના કાચા એમણામ હુકી ગયા. જો આ રાવા પડી ગયા ને બધા કાચા છે ને હુકાઈ ગયા. કાંઈક આ ખારું છે ને એના હિસાબે વધારે હુકાણા છે. અને આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી મળી પાછા કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.